નમસ્કાર દર્શક મિત્રો, યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે। હું એકતાનગર કેવડિયા કોલોનીથી આજે એક એવા વ્યક્તિની પાસે આવ્યા છે આપણે કે જે અહીં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ને છૂટક રોજગારી કરીને પોતાના છોકરાઓનું ભરણ પોષણ કરે છે। એવા રંજીતભાઈ જગદીશભાઈ તડવી જગદીશભાઈ બચુભાઈ તડવી આપણે એમને પૂછવાનો ટ્રાય કરીશું કે ભાઈ શું તમારી જોડે શું આપીતી છે, તમે શું કહેવા માંગો છો પ્રશાસનને। પહેલું તો તમારું નામ બતાવો। જગદીશભાઈ બચ્ચુભાઈ મારું નામ છે। બીઆરજી પાછળ સેન્ટિંગ નું કામ કરવા ગયો તો ત્યાં પડી ગયો તો ત્રીજી તારીખે 17/3/2024 ના રોજ પડી ગયો તો એ લોકોએ મને એવું કીધું કે તમને જઈ લગન ઘરે તમે રહેશો ત્યાં લગન પગાર આપીશું ને એ મને કહીને કેસ ના કરવાનું કીધું હતું મને। અત્યાર લગન મેં હજુ કોઈ જવાબ આવ્યો નથી લોકોનો। પડી જવાથી શું થયું તમને? પગ આખો ફ્રેક્ચર થઈ ગયો ને આ દવાખાનામાં આખો પગ મારો બેકાર કરી નાખ્યો છે। ચાલવાની હાલત બી નહીં, મંજૂરી બી નહીં કરી શકતો મેં, એવી હાલત છે મારી। કઈ કંપનીમાં તમે, કઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર નું નામ? કોન્ટ્રાક્ટર નું નામ એ હવે માલુમ, બીઆરજી ની પાછળ કામ ચાલુ છે, કઈ કામ ચાલુ છે બીઆરજી પાછળ। તમે કેટલા મહિના કામ કર્યું હતું? 1 મહિનો કામ કર્યું હતું। કેટલું પેમેન્ટ આપ્યું હતું? પેમેન્ટ તો 700 રૂપિયા લીધે હાજરી આપતા હતા એ લોકો। તમારી શું માંગ છે હમણાં? માંગ છે કે હવે જે ખર્ચો બી આપ્યો નહીં અત્યાર લગ્નમાં। એક ભાઈ ને કીધું તા ગયા તા 5000 રૂપિયા નાખી આવેલા મને, ત્યાર પછી કોઈ હજુ એ નહીં કર્યું એ લોકોએ। કહેતા ઉપરથી ગાળો બોલે ને એવું બોલે છે, વિનુકરણ શેઠ હે સુરત નો, તે ગાળો બોલે કે તમારી જેવા કઈ અહીંયા એ થઈ ગયા એવું બોલે ઉપરથી। ને કેટલા મહિનાનો પગાર બાકી છે? એ લોકો એવું કીધેલું કે જઈ લગન તમે ઘરે બેસી રહો ત્યાં લગન પગાર આપીશું એવું કીધું હતું। આશરે કેટલા વખતનો ખાટલો થયો? કેટલા પ્લાસ્ટર ને ઓપરેશન નો કેટલો સમય થયેલો ને કેટલા વખત લગી તમે બેડ ને ખાટલા પર રહ્યા? ખાટલા ઉપર 15 દિવસ રહ્યો, ત્યાં પછી અપડાઉન પાટો છોડાવવા ને એમ તેમ પાછા દેખરેખ કરવા એમ કરીને 3-1 મહિના ગયા જ અમે। 4 વ્હીલર જવું પડે, હવે નહીં 1 રૂપિયો બી ખર્ચો નહીં આવેલો, જવાના 1500 રૂપિયા જવા આવવાનું ભાડું થાય, એ બી 1 રૂપિયો નહીં આવેલો એ લોકોએ આજ લગ્નનો। આ હતા એક મજદૂર માણસ કે જે પોતાની રોજીરોટી મજૂરી કરીને પોતાના ઘરનું ભરણ પોષણ કરે છે ને એ પડી જવાથી એમનો પગ તૂટી ગયો હતો, એનું ઓપરેશન થયું હતું। ક્યાં દાખલ હતા તમે? રાજપીપળા સિવિલ હોસ્પિટલ। રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા। એના પછી એ હમણાં હાલમાં એવી સ્થિતિ છે કે હવે કોઈ કામ કરી શકે એવું નથી, એમનો પગ વળી ગયો છે ને આ એમની પોતાની એક દર્દભરી કહાની હતી કે ભાઈ પગાર પૈસા બી નથી આપ્યા, કોઈ જાતનું એજન્સીએ ચૂકવણું નથી કર્યું, તો શું મીડિયા કર્મીના મારફતે અમારી જે સોશિયલ વર્ક એક્ટિવિસ્ટ તરીકે અમે એક રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ જે બી આ વિડીયો જઈ લગીને પહોંચે આ માણસને પૂરતો સપોર્ટ કરે ને એને એનું વળતર મળે, એ જ અમારી માંગ। યુનિટી લાઈવ ન્યૂઝ કેવડિયા કોલોની, મેં અનિસ ખાન બોલું છું।